મને મારા ઠાકર ના કસમ જેથી તું કહીને તેરી આ દુનિયા ઝુકાવી દે તમારી હાટું. હેલો ગાઈઝ, તો કેમ છો? હું સુકૃત નાવડિયા એન્ડ હું આજે સન્ડે છે છતાં આજે કારખાને જવું પડે છે. એમ કે સન્ડે હોય કે મંડે રોજ જાઉં ધંધે તો જ આ ગાડી ચાલશે. એન્ડ અમે પુલ ચડ્યા અને સાથે વરસાદે પણ કહી દીધું કે વેટ વેટ વેટ, હું આવું છું. અને હું રેનકોટ લાવ્યો નહોતો, તો વરસાદ આવ્યા પહેલાં હું કારખાને પહોંચી ગયો છું. આ છે મારું નીચેનું ખાતું એન્ડ આ છે અમારું ઉપરનું ખાતું. તો આજ સન્ડે છે તો આજ બપોરે જ રજા પડી ગઈ છે. આ મને લેવા આવી ગયો તો અમે બંને જઈએ છીએ હવે ખોડિયારમાંના મંદિરે. તો ખોડિયારમાંના દર્શન કરીને હવે અમે જઈએ છીએ ઘરે. હું ઘરે આવી ગયો તો બા સાથે ઘડીક બેઠો તો. હવે મારે જવું છે રેડી થવા, કારણ કે આજે છે પૂજા. એ બીજા કોઈની નહીં, એ બી અમારા મમ્મી પપ્પાની પૂજા છે. આ અમારી જ વાટે છે. ચાલો ચાલો, હવે અમે પહોંચી ગયા હતા પૂજા સ્થળે. આ જો બધાનું મસ્ત રીતે સ્વાગત થાય છે. અંદર આવી ગયા હતા, બધા ફેમિલી વાઇઝ ફોટો પડાવે છે. ફોટોશૂટ પૂરું કરીને અમે લઈ લીધી અમારી જગ્યા. જોઈ શકો છો બધા પોતપોતાની જગ્યાએ બેઠી ગયા છે. આ છે અમારું સ્વીટ ફેમિલી. અમે અહીંયા બેઠા છીએ. નદીઓ ભેગી થાય ભલામણા. આજે પાણી છે ને માત્ર પાણી નથી, આજે જળ છે માત્ર ચરણામૃત નથી. તમારા જીવનની ઉર્જા છે એ ચરણામૃતને આંખોને આમ ટચ કરાવો, થોડું પોતાના ઉપર છાટ. આજ લગી ક્યારે કોઈ વસ્તુ મને ના નથી પાડી આણે, પણ મને મારા ઠાકર ના કસમ જેથી તું કહીને તેરી આ દુનિયા ઝુકાવી દે તમારી હાટું. હજી લગી હું કઈ કરી નથી શક્યો, પણ હવે ક્યારે પાછો હું નહીં પડું. હાથ તમારો જ્યારે મારી ઉપર છે. સો ફાઇનલી હવે પૂજા ખતમ થઈ ગઈ હતી. એન્ડ આજનો દિવસ મારી લાઈફનો સૌથી બેસ્ટ દિવસ થઈ ગયો છે. આ છે મારું સ્વીટ ફેમિલી જે જમે છે. હવે જમીને જાઉં છું હું ઘરે. મને ધમો લેવા આવી ગયો છે. તો હવે ધમાની ગાડી મૂકીને અમે ત્રણેય જઈએ છીએ એક ગાડીમાં આટો ફેરો મારવા માટે. તો હવે મસ્ત ખુલ્લી જગ્યાએ અમે આવી ગયા હતા બેસવા માટે. સો ફાઇનલી હું જ આવી ગયો છું ઘરે સુવા માટે. અને આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે.